નમસ્કાર મિત્રો, એકવાર ફરીવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ગ્રો એપની અંદર આપણું પોતાનું ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલી શકીએ તો સંપૂર્ણ માહિતી આપીશ। આજનો વિડીયો પૂરો જોજો, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે આપણું ડીમેટ એકાઉન્ટ હું મારું પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલવાનો છું। ઓકે, તો તમારે વિડીયોને પૂરો જોવાનો છે। તો હું મારી જે એપ્લિકેશન મેં ઇન્સ્ટોલ કરેલી છે તેને પહેલાં ઓપન કરી લઉં છું। ત્યારબાદ જે અહીં ઈમેલ આઈડીથી વેરીફાઈ કરવાનું છે, તો કોઈ પણ એક તમારે જે ઈમેલ સિલેક્ટ કરી લેવાની છે। તો હું મારી જે ઈમેલ સિલેક્ટ કરી લઈશ। ત્યારબાદ પછી મિત્રો તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીં આપણે જે 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો છે। ઓકે, પછી મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે તમારા SMS દ્વારા 6 આંકડાનો જે OTP આવશે, તો OTPથી તમારે જે વેરીફાઈ કરી લેવાનું છે। ઓકે, OTP નાખ્યા પછી મિત્રો અહીં એલો પરમિશન માંગશે। તો અહીં તમે લોકો જોઈ શકો છો કે અહીં નીચે લખેલું છે એલો પરમિશન, તો એના પર હું સિમ્પલી ક્લિક કરીશ। તમારે પણ અહીં સિલેક્ટ કરી લેવાનું છે એલો પરમિશન ઉપર। પછી તમારે જે તમારી 10 આંકડાનો જે તમે મોબાઈલ નંબર નાખેલો છે, જે પણ બેંકમાં તે નંબર એડ હોય એ બેંક તમારે સિલેક્ટ કરી લેવાની છે। ઓકે, તો હું મારી બેંક સિલેક્ટ કરી લઈશ। બેંક સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીં જે પાન કાર્ડ એન્ટર કરવાનો ઓપ્શન આવશે। તો અહીં તમારે શું કરવાનું છે કે તમારું જે પાન કાર્ડ હોય એ અંદર એન્ટર કરી લેવાનું છે, પાન કાર્ડ નંબર હોય છે એ એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીં એ જે વેરીફાઈ કરશે। ઓકે, તો તમારું નામ આવશે, આ રીતે જે તમારી ડિટેલ અંદર પછી આવી જશે। ત્યારબાદ પછી નીચે તમે લોકો જોઈ શકો છો યસ કન્ફર્મ પર ક્લિક કરવાનું છે। જેવું તમે યસ કન્ફર્મ પર ક્લિક કરશો ત્યારે તમને પૂછશે કે વોટ્સ યોર ઓક્યુપેશન, તો તમારો જે વ્યવસાય તમારે સિલેક્ટ કરવાનો છે। તો હું સિમ્પલી એક સ્ટુડન્ટ છું, તો હું સ્ટુડન્ટ સિલેક્ટ કરી લઈશ। ઓકે, ત્યારબાદ પછી તમે લોકો જોઈ શકો છો કે અહીં માતાનું નામ લખવાનું છે, તો હું માતાનું નામ લખી દઈશ। પછી ત્યારબાદ ફાધર્સ નામ લખવાનું છે। ઓકે, પછી નેક્સ્ટ કરી લઈશું આપણે। નેક્સ્ટ કર્યા બાદ મિત્રો પછી આ ટાઈપનું તમને ઓપ્શન મળશે કે વોટ્સ યોર એન્યુઅલ ઇન્કમ, એટલે કે તમારી વાર્ષિક ઇન્કમ કેટલી છે, તો એ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમને પૂછશે કે તમે પરણિત છો। ઓકે, તો હું સિંગલ છું, તો હું સિંગલ સિલેક્ટ કરી લઈશ। તમે પરણિત હોય તો તમે મેરિડ સિલેક્ટ કરી શકો છો। ઓકે, ત્યારબાદ તમે લોકો જોઈ શકો છો કે વોટ્સ યોર ટ્રેડિંગ એક્સપિરિયન્સ, કે તમને અનુભવ છે ટ્રેડિંગ વિશે, તો હું ના સિલેક્ટ કરી દઈશ। પછી કન્ટિન્યુ પર ક્લિક કરીશ, આધાર કાર્ડ એન્ટર કરવાનો ઓપ્શન આવશે, તો કન્ટિન્યુ ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે લોકો જોઈ શકો છો પછી વેરીફાઈ આધાર પર ક્લિક કરીને મિત્રો આપણું જે આધાર કાર્ડ એન્ટર કરવાનું છે। ઓકે, તો એલો પર ક્લિક કરવાનું છે। એલો પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ કેપ્ચા એન્ટર કરવાનું છે। કેપ્ચા પછી તમારે શું કરવાનું છે, નેક્સ્ટ કરવાનું છે। ઓકે, તો હું જે નેક્સ્ટ કરી લઈશ। પછી તમારે જે ડિજીલોકર હશે એનો જે 6 આંકડાનો પિન એન્ટર કરવાનો છે, તો એ પિન એન્ટર કરી લેશો એટલે પછી તમારું જે ગ્રો એપની અંદર તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે। ત્યારબાદ તમારી થોડી ઘણી પર્સનલ ડિટેલ હોય છે એ તમારે ફિલ કરવાની હોય છે, જે તમારો એકાઉન્ટ ખુલી જાય ત્યાર પછી। ઓકે, તો એ તમે પછી પણ કરી શકો છો, જેવું કે તમારી સિગ્નેચર વગેરે જે તમે કરી શકો છો। ઓકે, તો આટલું કર્યા પછી તમારું જે ગ્રો એપની અંદર ડીમેટ એકાઉન્ટ ખુલી જશે।